નમસ્કાર મિત્રો, વરસાદની ઋતુમાં મકાઈ બજારમાં ઘણી મળે છે. તો આજે આપણે મકાઈ કેપ્સિકમનું સ્વાદિષ્ટ શાક તૈયાર કરીશું, જે તમે આ વિડીયો જોઈને ઘરે બનાવો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા આવા જ રેસીપીના વિડીયો તમને મળતા રહે. મકાઈ કેપ્સિકમ મસાલા રેસીપીની સામગ્રી: 2 કપ બાફેલા મકાઈના દાણા, 1 મોટું કેપ્સિકમ ઝીણું સમારેલું, 2 ડુંગળી ઝીણી સમારેલી, 2 ટામેટાં પેસ્ટ અથવા ઝીણા સમારેલા, તેલ વઘાર માટે, અડધી ચમચી જીરું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ, હળદર જરૂર મુજબ, કસ્તુરી મેથી અડધી ચમચી, જે તમે સ્કીપ પણ કરી શકો છો, દાણા કોથમીર જરૂર મુજબ. બનાવવાની રીત: મકાઈને બાફી લેવા. જે તમે આખી મકાઈ દાણા છૂટા કરીને પણ બાફી શકો છો. આખી મકાઈ બાફી હોય તો તેના દાણા છૂટા પાડી લઈશું. ગેસ ચાલુ કરી કઢાઈમાં આપણી જરૂર મુજબ તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું ઉમેરીશું. જીરું શેકાઈ જાય એટલે આદુ મરચાંની પેસ્ટ ઉમેરો. મસાલો સારી રીતે શેકાવા દો. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. હલાવી મિક્સ કરીને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને ડુંગળીને સારી રીતના થવા દો. જે તમારે 10 મિનિટ જેવો સમય લાગશે. વચ્ચે વચ્ચે ઢાંકતા રહેવું, જેથી ડુંગળી સારી રીતના શેકાય. ડુંગળીમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે આપણે તેમાં જરૂર મુજબ હળદર તથા જરૂર મુજબ તીખું લાલ મરચું ઉમેરીશું. હલાવી મિક્સ કરી લઈશું. 2-3 મિનિટ માટે થવા દઈશું અને તેલ ઉપર આવવા લાગે એટલે 2 મોટી ચમચી જેટલું થોડું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકીને 2 મિનિટ થવા દો, જેથી ગ્રેવી સારી બને. આપણી ડુંગળી સારી રીતના શેકાઈ ગઈ છે. તેમાં ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું. જે તમારી જરૂર મુજબ વધારે ઓછું કરી શકો છો. હલાવી મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. જરૂર પ્રમાણે ધાણા જીરું પાવડર ઉમેરો. ધાણા જીરું પાવડર તમે સ્કીપ પણ કરી શકો છો. હલાવી મિક્સ કરી આપણે 1 બટર ક્યુબ ઉમેરી છે, જે તમે સ્કીપ પણ કરી શકો છો. 2 મિનિટ ઢાંકીને થવા દો. ગ્રેવીમાંથી તેલ છૂટું પડે એટલે તેમાં કસ્તુરી મેથી ઉમેરી હલાવી મિક્સ કરો. ગ્રેવી માટે બનાવેલું ગરમ પાણી ઉમેરીશું. જે પ્રમાણે ગ્રેવી બનાવી હોય તમારી જરૂર મુજબ પાણી લેવું. હલાવી મિક્સ કરી 2 મિનિટ ઢાંકીને થવા દો. સ્વાદને બેલેન્સ કરવા માટે 1 ચમચી ગોળ ઉમેરીશું, જે તમે સ્કીપ પણ કરી શકો છો. આપણી ગ્રેવી તૈયાર છે. તેમાં બાફેલી મકાઈના દાણા ઉમેરો. ઉમેરી હલાવી મિક્સ કરો. જરૂર પડે તો ગ્રેવી માટે થોડું પાણી ઉમેરો. સ્વાદમાં વધારો કરવા માટે અડધી ચમચીથી પણ ઓછો ગરમ મસાલો ઉમેરીશું. ઢાંકીને થોડીવાર થવા દો. હલાવી મિક્સ કરી કેપ્સિકમ મરચાંના ટુકડા સાથે દાણા ઉમેરી તે હલાવી મિક્સ કરો. અને 5 મિનિટ ઢાંકીને થવા દો. આપણું આ મકાઈ કેપ્સિકમ મસાલા બનીને તૈયાર છે. આ શાક રોટલી, પરાઠા, નાન અથવા જીરા રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વધુ ક્રીમી સ્વાદ માટે 2 ચમચી ફ્રેશ ક્રીમ અથવા થોડું બટર ઉમેરી શકો છો. મારી આ ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
ફરી મળીશું નવી રેસીપી સાથે. આભાર.